મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે કોસ્ટ એકાઉન્ટિંગ 2ની અંદર પ્રકરણ 3માં હિસાબી ધોરણ 7 મુજબ કરારની હિસાબી માવજત એ આપણે જોઈએ. એકાઉન્ટિંગ ટ્રીટમેન્ટ ઓફ કોન્ટ્રાક્ટ એઝ પર AS7 AS7 શું છે આપણે જોઈએ તો ભારતની ચાર્ટર્ડ એકાઉન્ટ સંસ્થાએ 1983ના કાયદા મુજબ કરારના હિસાબોની માવજત અંગે હિસાબી ધોરણ 7 એટલે કે AS7 બહાર પાડેલું છે. તેમાં કરારનો નફો કેટલો નફા નુકસાન ખાતે લઈ જવો તે અંગે જણાવેલ છે. આપણે આમ તો નફા નુકસાન ખાતે કેટલો લઈ જવો તે અત્યાર સુધીમાં આપણે પ્રમાણિત કામ, બિન પ્રમાણિત કામ અને 2/3% અંગે અને છેલ્લી પદ્ધતિ જોઈએ આપણે કાચું કરારપત્રક બનાવી અને જે નફો શોધીએ એ બાદ કરીને લઈ જતા હતા. પણ આ ત્રીજી પદ્ધતિ પ્રમાણે કઈ રીતે લઈ જવાનો છે તે આપણે જોઈએ. તેમાં બે પદ્ધતિ છે. એક પદ્ધતિ છે સંપૂર્ણ કરાર પદ્ધતિ. કઈ છે? સંપૂર્ણ કરાર પદ્ધતિ એટલે કે કમ્પ્લીટેડ કોન્ટ્રાક્ટ મેથડ. અને બીજી છે કરારની પૂર્ણતાની કક્ષાની ટકાવારી એટલે પર્સન્ટેજ ઓફ કમ્પ્લીશન મેથડ. બે મેથડ છે, CCM અને PCM. તો આ બે પદ્ધતિમાં ફક્ત બીજી પદ્ધતિ હાલ અમલમાં છે, પહેલી પદ્ધતિ અમલમાં નથી. 2002ના વર્ષથી લાગુ કરવામાં આવ્યું કે પહેલા કરાર કેટલો પૂર્ણ થયો છે તે માટે આપણે પ્રમાણિત કલાક એ 2002માં લાગુ કરવામાં આવ્યું છે બીજી પદ્ધતિ પ્રમાણે. એટલે પહેલાં આપણે કરાર કેટલો પૂર્ણ થયો છે તે માટે પ્રમાણિત પદ્ધતિ મુજબ પ્રમાણિત કામ અને કરારની કિંમતની ટકાવારી ધ્યાનમાં લેવામાં આવતી હતી. પણ ધોરણ 7 મુજબ આજ સુધી થયેલ ખર્ચ અને કરારનો પૂરો થાય ત્યારે તેનો અંદાજિત કુલ ખર્ચ વચ્ચેની ટકાવારી ધ્યાનમાં લેવામાં આવે છે. અને તેનું સૂત્ર નીચે આપેલું છે કે તમારે કરારની પૂર્ણ કક્ષાની ટકાવારી શોધવી હોય તો આજ સુધી થયેલ ખર્ચ ભાગ્યા આ દિન સુધીનો ખર્ચ વત્તા બાકી મુદતનો અંદાજિત ખર્ચ ગુણ્યા 100. એટલે કે આ દિન સુધી થયેલ ખર્ચ ભાગ્યા કરાર પૂર્ણ થયેલ તથા કુલ ખર્ચ ગુણ્યા 100. એ સૂત્રનો ઉપયોગ કરીએ તો આ ટકાવારી મળે છે. હવે હિસાબી ધોરણની અંદર તમે જુઓ તો બે પ્રકારનો કરારો કામ કરે છે. એક સ્થિર કિંમતના કરાર અને બીજી પડતર વત્તાના કરાર. બે કામ કરે છે. એમાં આપણે બે કરાર વિશે દાખલા જોઈશું. સંપાદિત કરવાના નફાના ખોટની ગણતરી અંગે કરારની ઉપજ અને કરારની પડતર કે ખર્ચની ગણતરી કરવી પડે છે. તે કેવી રીતે કરવી તેની જોગવાઈ નીચે મુજબ છે. એટલે કરારની ઉપજ કેવી રીતે શોધવી તો કરાર મુજબ નક્કી થયેલ કરારની કિંમત, ભાવવર્ધક કલમ મુજબ મેળવેલો વધારો, દાવાની રકમ એટલે કે કામ કર્યા હોય એવા મૂળ કિંમત કરારની કિંમત, પછી નક્કી થયેલ કરતાં કામના વધારા માટેની ઉપજ, કોન્ટ્રાક્ટરે સમય પહેલાં પૂરું કામ કર્યું હોય તે અંગેની પ્રોત્સાહન રકમ, કોન્ટ્રાક્ટરે કામમાં વિલંબ કર્યો હોય તે અંગે દંડ. આ બધી કરારની ઉપજ છે. તો કરારના ખર્ચા કયા છે તો સાઇટ પર થતો ખર્ચ, બાંધકામમાં વપરાયેલ સામાનનો ખર્ચ, કરાર પર વપરાતા પ્લાન્ટ અને ઇક્વિપમેન્ટનો ઘસારો, એક કરારની બીજા જગ્યાએથી પ્લાન્ટ ખસેડવાનો ખર્ચ, પ્લાન્ટ ભાડે આપવાનો ખર્ચ, ડિઝાઇન અને ટેકનિકલ ખર્ચ, ગ્રાહક પક્ષ પાસેના દાવા, તેમજ જો કરાર મળશે એવો અંદાજ હોય તો કરારના દાવા, એવું બધું આપેલું છે. એટલે નફા અને ખોટની કિંમત મિત્રો દાખલામાં આપેલી છે. આ પ્રમાણે ખોટની કિંમત. પછી આપેલું છે કરાર લગતા વિશિષ્ટ ખર્ચાઓ, આ આપેલા છે. પછી કરારને ફાળવાના ખર્ચા એ આ પ્રમાણે આપેલા છે. એ સામાન્ય વિવિધ ખર્ચા, વેચાણ ખર્ચા, સંશોધન વિકાસ ખર્ચા, નિષ્ક્રિય પ્લાન્ટ અંગેનો ઘસારો અને કરાર મેળવવા માટે અંગેનો ખર્ચ. આ જે છે એ કરાર અંગેના ખર્ચ આપેલા છે મિત્રો. તો એના માટે એક આપણે ઉદાહરણ જોઈએ તો કયું ઉદાહરણ જોઈએ? ઉદાહરણ 1ની અંદર મિત્રો તમને રકમ આપેલી છે. આ રીતે એની રકમ છે ઉદાહરણ નંબર 1ની. એમાં લખેલું છે જો કરારની કુલ કિંમત 10 કરોડ, પ્રમાણપત્ર મળેલ કામ 5 કરોડ, પ્રમાણપત્ર નહીં મળેલ કામ 1.5 કરોડ, અંદાજિત ખર્ચ 4.95 કરોડ, ગ્રાહક તરફથી મળેલ રકમ 4 કરોડ અને ગ્રાહક તરફથી મળવાની બાકી 1.40 કરોડ. કંપની AS7ની જરૂરિયાત મુજબ રાખેલા હિસાબની જરૂરિયાત અંગે
તમારી સલાહ માંગે છે તો તમારે શું કરવું. તો આ એક કંપની છે નર્મદા નદી પર પુલ બાંધવાનો કરાર મળ્યો છે. કંપનીના ચોપડેથી નીચેની માહિતી તારીખ 31/3/25ના રોજ પૂરા થતા વર્ષ માટે મળી છે. તો એ માટે તમારે એનું શોધવાનું છે. તો મિત્રો, ઉપરની માહિતીના આધારે આપણે જોઈએ તો મળેલ કામની કુલ પડતર 5 કરોડ રૂપિયા છે અને બિન પ્રમાણિત કામ 1.5 કરોડ છે. એટલે કુલ ખર્ચ આપણને 6.5 કરોડ થયો. એ શું થયો? કુલ ખર્ચ 6.5 કરોડ થયો. હવે કરાર પૂરો થાય ત્યારે એની કુલ પડતર કેટલી? તો કુલ ખર્ચ આપણે 6.5 કરોડ છે. એમાં કરારમાં પૂરો થતાં વધારાનો ખર્ચ દાખલામાં આપ્યો છે 4.95. જો ચોથી આઈટમ એ ઉમેરી એટલે 11 કરોડ રૂપિયા થયા. કેટલા કરોડ રૂપિયા થયા? 11 કરોડ રૂપિયા થયા મિત્રો. તો 11 કરોડ રૂપિયા કુલ ખર્ચ થયો કહેવાય. આપણે સૂત્ર માટે કુલ ખર્ચ શોધીએ. આ દી સુધી થયેલ ખર્ચ, જો સૂત્રમાં લખેલું છે આ દી સુધી થયેલો ખર્ચ, તો કુલ ખર્ચ આપણે શોધવો પડે. તો કુલ ખર્ચ કેટલો થયો એ આપણે જોયું કે પહેલાં પ્રમાણિત કામ 5 કરોડનું દાખલામાં આપેલું છે, બિન પ્રમાણિત કામ 1.5 કરોડનું, એટલે કુલ કામ 6.5 કરોડનું છે. તો કરાર પૂરો થયેલ કુલ પડતર કેટલી આવી? તો 6.5 કરોડ ખર્ચ છે અને કામ પૂરું થતાં થયેલો ખર્ચ 4.5 કરોડ, 95 કરોડ દાખલામાં આપેલો છે. ટોટલ કુલ ખર્ચ આપણને 11 કરોડનો થયો. પ્રમાણિત કામ બિન પ્રમાણિત કામ 6.5 કરોડનું, પછી આજ દી સુધીનો પૂરો થતાં કરારનું 4.95 કરોડનું, એટલે કુલ ખર્ચ 11 કરોડ રૂપિયા થયો. તો આપણને ઉપજ થઈ કે ખોટ? તો જો કુલ પડતર 11 કરોડ રૂપિયા છે, આપણે જોયું કુલ ખર્ચ 11 કરોડનો છે. હવે ઉપજ કરાર કિંમત દાખલામાં 10 લાખ આપી છે, ખર્ચ થયો 11 કરોડનો અને ખોટ ઉપજ આપી છે 10 કરોડની. જો દાખલામાં તો આપણને અપેક્ષિત ખોટ 1 કરોડ રૂપિયાની થાય. કેટલી થાય? 1 કરોડ રૂપિયાની. બીજી કોલમમાં જો 1 કરોડ રૂપિયાની થાય. હવે કરાર પૂર્ણતાની કક્ષામાં આપણે પ્રમાણે સૂત્ર પ્રમાણે જોવું હોય તો ચોથા મુદ્દામાં તમે જુઓ આજ દિવસ સુધીનો ખર્ચ આપણે 6.5 કરોડ રૂપિયા થયો છે. કલમ 1માં જોઈ લો. 5 કરોડ પ્રમાણિત ને બિન પ્રમાણિત કામ 1.5, એટલે 6.5 કુલ ખર્ચ થયો. અને નીચે 6.5 વત્તા 4.5 અંદાજિત ખર્ચ, એટલે ટોટલ 11 કરોડ રૂપિયા. કેટલો? 11. નીચે કુલ ખર્ચ લખવાનો છે અને ઉપર આજ દી સુધીનો ખર્ચ લખવાનો છે. એટલે અને ગુણ્યા 100%, તો બરાબર 55% આવે. સૂત્ર એટલે કંઈ નથી, આજ દી સુધી થયેલો ખર્ચ ભાગ્યા આ દિન સુધી ખર્ચ વત્તા અંદાજિત ખર્ચ ટોટલ કરો, એનો ભાગાકાર કરીએ અને ગુણ્યા 100 કરીએ ત્યારે 55% આવે છે. તો 55%માં જે આપણને કરારની કિંમત 10 કરોડ રૂપિયા મળી છે એના 55% એટલે 5.50 કેટલા થાય? 5.5 કરોડ થાય. તો હવે આ દિન સુધી થયેલ ઉપજ ખર્ચ ખોટ કેવી રીતે ખબર પડી? કે કરારની ઉપજ આપણને 5.5 કરોડ આવી. કરારની ઉપજ કેટલી થઈ? 5.5 કરોડ, 55% પ્રમાણે. અને કરારનો ખર્ચ આપણે જુઓ ઉપર પહેલી કોલમમાં 6.5 કરોડ થયેલો છે. એટલે મિત્રો આપણને 0.55 કરોડની ખોટ ગઈ. આ દાખલા પ્રમાણે 0.55 કરોડ એટલે 55 લાખની ખોટ ગઈ. તો આપણને ખોટ તો છે 1 કરોડ રૂપિયાની. કોલમ નંબર 3માં જુઓ કે 11 કરોડની પડતર છે અને 10 કરોડ ઉપજ્યા છે કરાર કિંમત પ્રમાણે. તો 1 કરોડની ખોટ છે આપણને. તો એ ખોટમાં 55 કરોડ તો ખોટ સરભર થઈ ગઈ. તો બાકીની 45 લાખ રૂપિયા, 0.55 કરોડ એટલે 55 લાખ થાય. એટલે 55 લાખની ખોટ તો સરભર થઈ ગઈ, પણ બાકીની જોગવાઈ 45 લાખ આપણે કરવી પડશે. 1 કરોડની ખોટ છે એટલે 55 લાખની ખોટ તો થઈ ગઈ, બાકીના 45 લાખ રહ્યા એની AS7 પેરા 19 મુજબ આપણે બાકીની જોગવાઈ 45 રૂપિયાની જોગવાઈ કરવી પડશે. એમ આપણી એને સલાહ માનવી જોઈએ. બરાબર ને? આપણે સલાહ આપશું કે ભાઈ તમારી કુલ આવક છે 6.5 કરોડ રૂપિયા, કુલ ખર્ચ આવકની તમારો કુલ ખર્ચ છે 6.5 કરોડ રૂપિયા અને કરાર પૂરો થતાં બીજો ખર્ચ છે 4.95 કરોડ રૂપિયા. એટલે તમારો ટોટલ ખર્ચ 11 કરોડ રૂપિયા થયો. 1 અને 2 કોલમ મુજબ. સમજ્યા મિત્રો? 11 કરોડ ખર્ચ છે. હવે તો આપણને ખોટ થઈ કે નફો? તો કુલ પડતર આપણી 11 કરોડ,
એમાં દાખલામાં લખ્યું છે કે કરાર કિંમત 10 કરોડ મળ્યા છે, તો 1 કરોડની ખોટ ગઈ આપણે. 1 કરોડની ખોટ ગઈ તો આપણને ખરેખર મળ્યા કેટલા? તો એ કરાર પૂર્ણતાના કક્ષાની જે સૂત્ર છે એનામાં જોઈએ તો આદિ સુધી થયેલ ખર્ચ 6.5 અને ભાગ્યા 11 કરોડ ગુણ્યા 100 એટલે 55% આપણે પૂર્ણ કક્ષાનું થાય. તો 55% એટલે કે આપણે જે કિંમત મળી છે 10 કરોડ રૂપિયા એના 55% એટલે 5.5 કરોડ રૂપિયા આપણને મળ્યા. આપણને કેટલા મળ્યા? 5.5 કરોડ મળ્યા. તો એ 5.5 કરોડ મળ્યા, પણ આપણો કરારનો ખર્ચ છે 6.5 કરોડ. તો બાદ કરશું તો 0.55 કરોડ એટલે 55 લાખ રૂપિયાની હજી આપણને જરૂર છે. 1 કરોડની ખોટમાં 55 લાખ તો મળી ગયા, પણ 45 લાખનું શું? તો A7 પેરા 19 મુજબ આપણે 45 લાખની જોગવાઈ કરવી પડશે. કેટલી જોગવાઈ કરવી પડે? 55 લાખની જોગવાઈ કરવી પડશે. મિત્રો, એ 55 લાખ આપણે મેળવવા પડશે. એટલે કે એક કરોડની ખોટ છે. 1 કરોડની ખોટ છે. તો બાકીના 55 લાખ રૂપિયાની જોગવાઈ કરવી પડે. તો મિત્રો, તમને બરાબર સમજાઈ ગયું હશે. બરાબર રીતે ન સમજાણું તો કમેન્ટ કરશો. નેક્સ્ટ પછી બીજો દાખલો કરીને આ પ્રકરણ આપણે પૂરું કરશું. જય સિયારામ, જય દ્વારકાધીશ. આવજો.